નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આશા રાખું છું બધા મજામાં હશો. વિદ્યાર્થી મિત્રો, હું યજ્ઞેશ ડોબરિયા, વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ધોરણ 11 ચેપ્ટર નંબર 2 ધંધાકીય સેવાઓ ભાગ 1. વિદ્યાર્થી મિત્રો, ટોટલ 4 સેવાઓ આપણે આમાં જોવાના છીએ: વીમાની સેવા, ટપાલ સેવા, વખાર સેવા અને વાહન વ્યવહાર સેવા. આ 4 સેવાઓ આપણે ધંધાકીય સેવાઓ ભાગ 1 માં જોવાના છીએ. તો આપણે આ સેશનમાં વાત કરવાના છીએ વીમાની અને વીમાના સિદ્ધાંતોની. તો વિદ્યાર્થી મિત્રો, મોટા ભાગના સ્ટુડન્ટ વીમાના સિદ્ધાંતો વિશે કન્ફ્યુઝ થતા હોય છે, સિદ્ધાંતોમાં સમજ નથી પડતી. આને સિદ્ધાંતો ઘણીવાર એક્ઝામમાં પૂછાઈ જતા હોય છે. હું તમને ગેરંટી સાથે કહું છું કે આ લેક્ચર જોશો પછી સિદ્ધાંતોમાં તમને કોઈ પણ જાતની ક્વેરી નહીં રહે. ઓકે, આ મારી ગેરંટી છે. તો શરૂઆત કરીએ. પહેલા તો વીમો કોને કહેવાય? વીમો એટલે શું? તો વીમો એ બે પક્ષકારો વચ્ચેનો એવો લેખિત કરાર છે. બરાબર, વીમો એ બે પક્ષકારો વચ્ચેનો એવો લેખિત કરાર છે. તો કયા બે પક્ષકારો? પહેલો પક્ષકાર વીમો આપનાર, જેને આપણે વીમા કંપની કહીએ છીએ, અને બીજો પક્ષકાર વીમો લેનાર, એટલે કે તમારા મારા જેવા લોકો. આ બે પક્ષકારો વચ્ચેનો એવી લેખિત કરાર છે કે જે દ્વારા વીમો લેનાર પ્રીમિયમની રકમના બદલામાં, બરાબર છે, પ્રીમિયમની રકમના બદલામાં વીમો ઉતારનાર એટલે કે વીમો આપનાર પાસેથી એવું વચન મેળવે છે કે જો તેને નક્કી કરેલ જોખમને કારણે નુકસાન થાય, જો તેને એટલે કે વીમો લેનારને નક્કી કરેલ જોખમને કારણે નુકસાન થાય. દાખલા તરીકે વીમો લેનારે ફોર એક્ઝામ્પલ લીધો છે જીવન વીમો. તો જીવન વીમાનું નક્કી કરેલું જોખમ કયું હોય? મૃત્યુ થાય, એ માણસનું મૃત્યુ થાય, એ નક્કી કરેલ જોખમ છે. તો વ્યક્તિને નક્કી કરેલ જોખમને કારણે નુકસાન થાય. ચાલો આપણે એક બીજો એક્ઝામ્પલ લઈએ કે એને કાર વીમો લીધો છે, કાર ઇન્સ્યોરન્સ. તો નક્કી કરેલ જોખમ શું હોય? કારમાં કોઈ સ્ક્રેચ પડે, ઘોબા પડે, એક્સિડન્ટ થાય, કારના ચોરાઈ જાય, દરવાજા તૂટી જાય, ફૂટી જાય, XYZ ગમે કારને કોઈ પણ જાતનું નુકસાન થાય તો નક્કી કરેલ રકમની મર્યાદામાં અને નક્કી કરેલી ગણતરી પ્રમાણે નુકસાન ભરપાઈ કરી આપવામાં આવશે. કોણ ભરપાઈ કરી આપશે? વીમો આપનાર. મતલબ અહીંયા આ વ્યાખ્યાને મારે જો આપણી ભાષામાં સમજાવ્યું, તમે સમજો એ ભાષામાં, તો અહીંયા વીમો એ બે પક્ષકાર વચ્ચેનો કરાર છે. બે પક્ષકાર એટલે વીમો આપનાર ને લેનાર, એ બે વચ્ચેનો એવો કરાર છે જેમાં વીમો લેનાર પ્રીમિયમના બદલામાં વીમા આપનાર પાસેથી એવું વચન મેળવે છે કે જો એને નક્કી કરેલું જોખમ કયું હોય, તો દાખલા તરીકે કાર વીમો લીધો તો એમાં જોખમ કયું હોય? એક્સિડન્ટનું જોખમ, ચોરાઈ જવાનું જોખમ, કારને કોઈ પણ નુકસાન થવાનું જોખમ. તો એ નુકસાનના બદલામાં વળતર કોણ ચૂકવી આપશે? વીમો આપનાર એટલે કે વીમા કંપની ચૂકવી આપશે. બરાબર, આમ વીમો લેનાર પ્રીમિયમ આપે છે અને વીમો આપનાર વચન આપે છે કે ભાઈ તને કઈ નુકસાન થાય તમે વળતર ચૂકવી દેશું, અને વીમો કહેવાય છે. ઓકે, ક્લિયર? વીમો કોને કહેવાય? વીમોનો જે લેખિત કરાર છે એને વીમા પોલિસી કહેવાય છે. જોજો, કોઈ પણ વીમો લ્યો એટલે એનો એક લેખિત કરાર આવે. બરાબર, લેખિતમાં આખી પોલિસી આવે, એને વીમા પોલિસી કહેવામાં આવે છે. જોજો, વીમો જોખમ દૂર નથી કરતો, પણ જે નુકસાન થાય છે એનું વળતર આપે છે. બરાબર, વીમો જોખમ દૂર નથી કરતો. એવું નથી કે ભાઈ તમે કાર વીમો લઈ લીધો એનો મતલબ તમારો એક્સિડન્ટ જ નહીં થાય, જોખમ દૂર થઈ ગયું. એક્સિડન્ટનું જોખમ દૂર નથી કરતો. કાર ઇન્સ્યોરન્સ લીધો હોય તો એક્સિડન્ટ તો થવાનું હશે, તો થશે જ. ભાઈ એક્સિડન્ટને કારણે તમને જે પણ કાંઈ નુકસાન થાય છે એનું વળતર કોણ આપે છે? વીમો આપે છે. મતલબ વીમો જોખમ દૂર નથી કરતો. તો માણસો જીવન વીમો ન લઈ લે, જીવન વીમો લઈ લીધો, મરવાનું જોખમ દૂર, હવે માણસ મળશે ને અમર થઈ ગયો હું. આવું ના થાય, આવું નહીં થાય. વીમો જોખમ દૂર નથી કરતો, પણ જોખમને કારણે તમને જે નુકસાન થાય છે એનું વળતર પૂરું પાડે છે. વિદ્યાર્થી મિત્રો, આગળ વધ્યા પહેલા જણાવી દઉં કે ભાઈ ધોરણ 10 અને 12 ના એડમિશન ચાલુ થઈ ગયા છે અને ટૂંક સમયમાં ધોરણ 11 અને 9 ના એડમિશન પણ ચાલુ થવાના છે. બરાબર, વર્ષ 2022-23 માટે. તો કોર્સની વિશેષતાઓ,
કોર્સમાં જોડાવા માટેનો નંબર 9924445400 આ બધું જ તમારી સ્ક્રીન પર છે. તમારી આજુબાજુ ઉપર નીચે સગાવાલા કોઈ પણ બરાબર ધોરણ 10 કે 12માં હોય તો એને કહેતો એડમિશન ચાલુ થઈ ગયા છે અને એડમિશન પ્રોસેસ માટેના નંબર પણ તમારી સ્ક્રીન પર છે. ચાલો આપણે આગળ વધીએ. વીમાના સિદ્ધાંતો બરાબર. હવે વીમા છે ને, વીમાનો કરાર એ સામાન્ય કરાર નથી. સામાન્ય કરાર અને વીમાનો કરાર બે અલગ પડે. બરાબર છે. તો વીમાનો કરાર અને સામાન્ય કરાર બે અલગ અલગ છે. વીમાના સિદ્ધાંતમાં સામાન્ય કરારના સિદ્ધાંતો ઉપરાંત અમુક વિશિષ્ટ સિદ્ધાંતો હોય. ટોટલ 4 પ્રકારના વિશિષ્ટ સિદ્ધાંતો વીમાના કરારમાં જોવા મળે છે. જોજો, વીમાનો આપને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે અને પ્રશ્ન સીધી રીતે નથી પૂછતા કે વીમાના સિદ્ધાંતો જણાવો, પણ તમને એ રીતે પ્રશ્ન પૂછે કે ભાઈ વીમાનો કરાર સામાન્ય કરારથી કઈ રીતે જુદો પડે છે સમજાવો. તો ભાઈ સામાન્ય કરારમાં આ 4 સિદ્ધાંતો નથી હોતા. સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત, નુકસાન વળતરનો સિદ્ધાંત, વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત, હક બદલાનો સિદ્ધાંત. આ 4 વિશિષ્ટ પ્રકારના સિદ્ધાંતો છે. આ સિદ્ધાંતો માત્ર ને માત્ર વીમામાં જોવા મળે છે, વીમાના કરારમાં જોવા મળે છે. એટલે વીમાનો કરાર એ સામાન્ય કરાર નથી, વિશિષ્ટ કરાર છે. કારણ કે સામાન્ય કરારમાં આ સિદ્ધાંતો 4 સિદ્ધાંતો ન હોય. વીમાના કરારમાં આ 4 સિદ્ધાંતો હોવાથી એને વિશિષ્ટ કરાર કહેવાય. તો આ 4 સિદ્ધાંતો આપણે જોઈએ. પહેલા સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત. તો વીમો ભાઈ નફો મેળવવા માટે ન હોય. વીમો શા માટે છે? નુકસાનનું આર્થિક વળતર મેળવવા માટે. વીમો બરાબર છે તમને કઈ નફો મેળવવા માટે ન મળે. વીમાનો મૂળભૂત અભિગમ કયો છે? સામાજિક છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કે વીમાનો મૂળભૂત અભિગમ કયો છે? તો વીમાનો મૂળભૂત અભિગમ કયો છે? સામાજિક છે. ઓકે. તો વીમાના પક્ષકારોએ એકબીજા ઉપર સંપૂર્ણ ભરોસો મૂકવાનો છે. એકબીજા ઉપર સંપૂર્ણતઃ મૂકવાનો છે ભરોસો. તો વીમાના પક્ષકારો કેટલા? તમને બધાને ખબર છે વીમાના કેટલા પક્ષકારો છે? 2 પક્ષકારો છે. વીમો લેનાર અને વીમો આપનાર, જેને આપણી ચોપડીમાં વીમો ઉતારનાર કીધો છે. તો આ 2 પક્ષકારોને એકબીજા ઉપર સંપૂર્ણ ભરોસો મૂકવાનો છે. વીમો લેનારે આપનાર પર ભરોસો મૂકવાનો છે, વીમો આપનારે લેનાર ઉપર ભરોસો મૂકવાનો છે. એટલે જ્યારે વીમાનો કરાર કરતા હોય ત્યારે બંને પક્ષોએ એકબીજાને વીમાને રિલેટેડ તમામ માહિતી સાચી આપવાની, કોઈ માહિતી છુપાવવાની નથી. બરાબર છે. યાદ રાખજો, વીમોનો કરાર લેતી વખતે વીમો આપનારે કે વીમો લેનારે બેમાંથી એકે કોઈ પણ માહિતી છુપાવવાની નથી. તમામ માહિતી આપવાની છે. બરાબર. માહિતી પૂછવામાં આવી હોય તો ભલે અને ન પૂછવામાં આવી હોય તો ભલે, બંને એકબીજાને વીમાને લગતી તમામ માહિતી આપવાની છે. જે માહિતી કરારને અસર કરતી હોય એ માહિતી બંને એકબીજાને આપવાની રહેશે. જો કોઈ માહિતી છુપાવીને તમે વીમાનો કરાર કર્યો હોય તો એને સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો ભંગ કહેવાય. દાખલા તરીકે કોઈ મકાન આ રીતનું ભાંગેલું તૂટેલું હતું, એકદમ જર્જરિત હાલતમાં હતું. બરાબર છે. તો માલિક શું કરે છે? થોડું ઘણું રિનોવેશન કરાવીને મકાનને આમ વ્યવસ્થિત આવું ચકાચક કરી નાખે છે. આમ નળિયા થોડા ખરખા કરીને દિવાલ ઉપર જે તિરાડો પડી ગયેલી હોય, દિવાલો હલબલી ગયેલી હોય ને એમાં થોડીક લાપી પ્લાસ્ટર કરીને આમ વીમાવાળા આમ ચેકિંગ કરવા આવે ને તો એને એમ લાગે કે નહીં મકાન બરાબર છે, એવું મકાન બનાવી દે છે અને મકાનનો વીમો લઈ લે છે. બરાબર. અને વીમા કંપનીને માહિતી છુપાવે છે. વીમા કંપની પાસે વીમો લેતી વખતે માહિતી છુપાવે છે કે ભાઈ આ મકાન હાવ ખખડી ગયેલું થઈ ગયેલું છે, જર્જરિત થઈ ગયેલું છે, આવી માહિતી છુપાવે છે. એ કેવું કહે છે કે ભાઈ અમારું મકાન તો ચકાચક છે, આમાં કાંઈ વાંધો નથી, એકદમ કમ્પ્લીટ છે, આમાં કાંઈ ઈટ બીટ કાંઈ એટલે કંઈ હલ્યું નથી, મજબૂત મકાન છે. આવી ખોટી માહિતી આપીને વીમા કંપની પાસેથી મકાનનો વીમો લે છે. હવે મકાનનો વીમો લીધા પછી 2-3 વર્ષમાં મકાન ભૂકંપને કારણે પડી જાય છે અને વીમો લેનાર એમ કહે છે કે અમારું મકાન પડી ગયું, હાલો અમને નુકસાન વળતર આપો. વીમા કંપનીને તપાસ કરતા જો માલુમ પડ્યું કે ભાઈ
જ્યારે વીમો લેવામાં આવ્યો તો ત્યારે જ આ મકાન જર્જરિત હાલતમાં હતું, પડી જાય, તૂટી જાય, ભાંગી જાય એવી હાલતમાં હતું. આ માણસે મકાનને આમ થોડું ઘણું સારું બનાવીને આપણી સાથે દગો કર્યો છે, આપણી સાથે માહિતી છુપાવી છે કે ભાઈ આ મકાન નબળું છે, માહિતી છુપાવી છે. તો માહિતી છુપાવીને વીમો લીધો છે તો એ સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો ભંગ કર્યો કહેવાય. આવા સંજોગોમાં શું થશે? તો આવા સંજોગોમાં વીમાનો કરાર રદ થશે. વીમો લેનારે જે પ્રીમિયમ ભર્યું છે એ પણ વીમા કંપની જપ્ત કરી લેશે, પ્રીમિયમ પરત નહીં આપે અને નુકસાનનું વળતર પણ નહીં ચૂકવે. બીજું એક એક્ઝામ્પલ આપું, તમને ન સમજાય તો બરાબર છે. દાખલા તરીકે મારે મેડિક્લેમ વીમો લેવાનો છે. મેડિક્લેમ વીમો, મારે મેડિકલ વીમો એટલે તો ખબર, મેડિક્લેમ કે બીમાર પડ્યા હોય તો હોસ્પિટલનો ખર્ચો વીમા કંપની આપે, એને મેડિક્લેમ વીમો કહેવાય. તો હું મેડિક્લેમ વીમો લેતી વખતે વીમા કંપની ને એક માહિતી છુપાવું છું કે ભાઈ મારા શરીરમાં એક પ્રોબ્લેમ છે, મને શ્વાસને રિલેટેડ કોઈ ગંભીર બીમારી છે, એ પ્રોબ્લેમ હું છુપાવું છું અને વીમા કંપની સાથે કરાર કરીને વીમો લઈ લઉં છું. 2-3 વર્ષ પછી મને શ્વાસ રિલેટેડ બહુ મોટો પ્રોબ્લેમ થઈ જાય છે, મારે હોસ્પિટલમાં દાખલ થવું પડે અને ડોક્ટરના રિપોર્ટ પ્રમાણે એવું કહેવામાં આવે છે કે ભાઈ આ માણસને છેલ્લા 10 વર્ષથી આ શ્વાસનો પ્રોબ્લેમ છે જ, બરાબર છે, છતાં એને વીમા કંપની સાથે છુપાવેલું છે. તો વીમા કંપની એવા સંજોગોમાં શું કરશે? સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતનો ભંગ થયો છે એટલે કે કરાર પણ રદ કરી દેશે. મેડિક્લેમ માટે જે પ્રીમિયમની રકમ આપી હશે એ પણ પરત નહીં આપે અને મને નુકસાનનું વળતર પણ નહીં આપે, હોસ્પિટલનું બિલ પણ વીમા કંપની ચૂકવશે નહીં, કારણ કે મેં માહિતી છુપાવી છે. બરાબર, આને કહેવાય સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંત. બીજો સિદ્ધાંત નુકસાન વળતરનો સિદ્ધાંત, મહત્વનો સિદ્ધાંત. આ જ સિદ્ધાંતમાં વિદ્યાર્થીઓને સૌથી વધારે પ્રોબ્લેમ આવે છે. તો નુકસાન, વીમા લેનારને નુકસાન થાય એટલા માટે જ આપણે વીમો લઈએ ને, કે ભાઈ નુકસાન થાય છે તો એનું વળતર મળે એટલે વીમો લઈએ. આપણે વીમો શું કામ લઈએ? નુકસાનનું વળતર મળે એટલે. હું કાર ઇન્સ્યોરન્સ લઉં છું, ભાઈ કાર ઇન્સ્યોરન્સ લઉં, મારી 10 લાખની કાર છે, હું 10 લાખનો કાર ઇન્સ્યોરન્સ લઉં છું, બરાબર. 10 લાખ રૂપિયા માટે 50,000 પ્રીમિયમ ભરીને કાર ઇન્સ્યોરન્સ લઉં છું. શું કામ લેતો હોય? મારી કારને કંઈક નુકસાન થાય તો વીમા કંપની એનું વળતર ચૂકવે એટલે લઉં. તો વીમા કરારનું હાર્દ, વીમા કરારનો સૌથી મહત્વનો સિદ્ધાંત નુકસાન વળતરનો સિદ્ધાંત છે, બરાબર. નુકસાન વળતરનો સિદ્ધાંત એ સૌથી મહત્વનો સિદ્ધાંત છે. વીમાના કરારનું હાર્દ છે, હૃદયરૂપ છે. વીમો લેનારને નુકસાન થાય તો વીમા કંપની એનું કેટલું વળતર ચૂકવશે એ નક્કી કરવા નુકસાન વળતરનો સિદ્ધાંત છે. જોજો, નુકસાન વળતરનો સિદ્ધાંત, એ સિદ્ધાંત શું દર્શાવે છે કે ભાઈ કોઈ વ્યક્તિએ વીમો લીધો છે અને એને નુકસાન થયું તો વીમા કંપનીએ એને નુકસાનનું કેટલું વળતર ચૂકવવું એની ગણતરી કરવા માટે આ સિદ્ધાંતનો ઉપયોગ થાય છે, બરાબર. જોજો, એક વસ્તુ યાદ રાખજો, ફરી એકવાર રિપીટ કરું, વીમો લેનારને એનું નુકસાન પૂરતું જ વળતર મળશે. નુકસાન કરતા વધારે વળતર કોઈ દિવસ વીમા કંપની ચૂકવશે નહીં. દાખલા તરીકે કોઈ વ્યક્તિએ 10 લાખનો કાર છે એનો વીમો લીધેલો છે, કારનો ફૂલ ઇન્સ્યોરન્સ લીધેલો છે અને કારમાં 2,000નું નુકસાન થયું તો વીમા કંપની 2,000 રૂપિયા ચૂકવશે, પછી એ 10 લાખ રૂપિયા નહીં ચૂકવે, બરાબર. જેટલું નુકસાન થયું છે એટલું જ વળતર મળશે, બરાબર. એટલે કે વીમા લેનાર નફો ન કરી શકે, એવું ન થઈ શકે કે ભાઈ 5 લાખનું નુકસાન થયું હોય 7 લાખનું વળતર વીમા કંપની આપે, એવું કોઈ દિવસ નહીં થાય. જેટલું નુકસાન થયું છે એટલું જ વળતર મળશે. નુકસાન કરતા વધુ વળતર કોઈ દિવસ મેળવી શકતો નથી. જેટલું નુકસાન થયું છે, બરાબર છે, એટલું જ વળતર મળે. એનાથી વધુ નુકસાનનું વળતર મેળવી શકે નહીં, એટલે કે નફો કરી શકે નહીં. ચાલો, બરાબર. અને આ લીટી સૌથી મહત્વની. જોજો, આ બધું ન સમજાય કાંઈ નહીં, હમણાં આખું એક એક્ઝામ્પલ આપણી કાઠિયાવાડી ભાષામાં, ગુજરાતી ભાષામાં આપી દઉં એટલે સમજાઈ જશે. વીમો લેનાર વસ્તુની કિંમત કરતા ઓછી કિંમતનો વીમો ઉતરાવે. દાખલા તરીકે આ કારની કિંમત 10 લાખ રૂપિયાની છે, બરાબર. આ કારની કિંમત કેટલા રૂપિયાની છે? 10 લાખની છે. 10 લાખ રૂપિયાની કાર છે અને હું 10 લાખની કાર છે પણ હું 7 લાખનો જ વીમો ઉતરાવું છું, 7 લાખની રકમનો જ વીમો ઉતરાવું છું. એનો મતલબ એવો થયો કે ઓછી કિંમતના પ્રમાણસર નુકસાન કોણ ભોગવશે? હું ભોગવીશ. કારની કિંમત 10 લાખ છે,
પણ મેં વીમો કેટલા લાખની ઉતરાવ્યો છે? 7 લાખનો, એટલે કે ફૂલ વીમો નથી ઉતરાવતો. કારની વેલ્યુએશન 7 લાખનો જ વીમો ઉતરાવું છું. તો એનો મતલબ એવો થયો કે મેં જેટલી રકમનો ઓછો વીમો ઉતરાવ્યો છે એટલા પ્રમાણસર નુકસાન વળતર હું ભોગવીશ. ટેન્શન ન લ્યો, ગણતરી સમજાવી દઈશ એટલે ખબર પડી જશે. બરાબર. જો એક વસ્તુ યાદ રાખજો, વસ્તુની કિંમત કરતા ઓછી રકમનો વીમો લીધો હોય તો એને કે અંશતઃ વીમો. દાખલા તરીકે કારની કિંમત 10 લાખની છે પણ હું 4 લાખનો જ વીમો લઉં છું તો એને કહેવાય અંશતઃ વીમો. અંશતઃ વીમો. બરાબર છે. ચાલો તો હવે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે ભાઈ એક ગાડી છે એની કિંમત 10 લાખ છે, વીમો 4 લાખ રૂપિયાનો જ લીધો છે. હવે એ ગાડીને એક્સિડન્ટ થયું અને એક્સિડન્ટ થતા એ ગાડીને 2 લાખ રૂપિયાનું નુકસાન થયું. કેટલાનું નુકસાન થયું? 2 લાખનું. તો વીમા કંપની કેટલું વળતર ચૂકવશે એ ગણતરી માટે કયો સિદ્ધાંત છે? સંપૂર્ણ નુકસાન વળતરનો સિદ્ધાંત. તો ભાઈ વીમા કંપની કેટલું વળતર ચૂકવશે એ આપણે ગણતરી કરવાની છે. બરાબર. તો એ ગણતરી કરવા માટે આપણે કયા સિદ્ધાંતનો આપણે ઉપયોગ કરવાના છીએ? નુકસાન વળતરનો સિદ્ધાંત. બરાબર. આ નુકસાન વળતરના સિદ્ધાંતનો આપણે ઉપયોગ કરશું. બરાબર. કે ભાઈ જો કારની કિંમત કેટલી છે? 2 લાખ રૂપિયા છે અને કારને કિંમત 2 લાખ છે અને નુકસાન કેટલા, સોરી, કારની કિંમત 10 લાખ છે પણ નુકસાન કારને કેટલું થયું છે? 2 લાખ રૂપિયા થયું છે. તો નુકસાન વળતર કેટલું મળશે? બરાબર. તો એની ગણતરીનું સૂત્ર બહુ સિમ્પલ છે, યાદ રાખજો. જેટલાનો વીમો લીધો હોય, વીમાની રકમ જેટલાનો વીમો લીધો હોય ગુણ્યા નુકસાન છેદમાં વસ્તુની કિંમત. આ સૂત્ર યાદ રાખવાનું છે. તો અહીંયા વીમો કેટલાનો લીધો છે? 4 લાખનો વીમો લીધો છે. ઓકે. નુકસાન કેટલું થયું કારને? 2 લાખનું. વસ્તુની કિંમત કેટલી હતી? 10 લાખ રૂપિયા. તો હવે નુકસાન વળતર ગોતો. કેટલું થાય? 5 મીંડા ઉધાર દો, અહીંયા 1 મીંડો ઉધાર દો, એટલે 40,000 ગુણ્યા 2 એટલે કે 80,000 રૂપિયા વીમા કંપની નુકસાન ચૂકવશે. તો તમને એમ થાય સાહેબ 80,000 જ કેમ? નુકસાન તો 2 લાખનું થયું હતું. તમે એમ કહેતા હતા નુકસાનનું વળતર મેળવવા માટે વીમો લેવામાં આવે, તો અહીંયા તો નુકસાન તો એ માણસને 2 લાખનું થયું પણ 80,000 જ કેમ વીમા કંપની ચૂકવે છે? એનું કારણ શું છે? એ માણસે સંપૂર્ણ વીમો નથી લીધો, અંશતઃ વીમો લીધો છે. કારની કિંમત 10 લાખની હતી પણ એને વીમો 4 લાખનો લીધો હતો, તો એ 4 લાખના વીમાના પ્રમાણસર 80,000 જ વીમા કંપની ચૂકવશે. જો એ માણસે સંપૂર્ણ વીમો લીધો એટલે કે 10 લાખની કાર છે, 10 લાખનો વીમો લીધો હોત એટલે કે એને આપણે સંપૂર્ણ વીમો કહીએ છીએ. જો એને સંપૂર્ણ વીમો લીધો હોત તો વીમા કંપની આ 2 લાખનું પૂરેપૂરું નુકસાન વળતર એને ચૂકવી આપત. સમજાય છે વિદ્યાર્થી મિત્રો હું તમને જે કહું છું એ? આ એક ગણતરીનું સૂત્ર યાદ રાખજો. વસ્તુની આપણે વીમાની રકમ ગુણ્યા નુકસાન છેદમાં વસ્તુની કિંમત. આ શું છે? સૂત્ર છે. આ સૂત્ર દ્વારા તમે નુકસાનનું વળતર શોધી શકો છો. બરાબર. તો આનો મતલબ શું થયો? તમે ઓછી રકમનો વીમો ઉતરાવો છો 10 લાખની વસ્તુ. બીજું એક એક્ઝામ્પલ આપું તમને કે ભાઈ કોઈ કારની કિંમત તમારી ચોપડીમાં છે 5 લાખની છે, કોઈ વસ્તુ છે એની કિંમત 5 લાખ છે. જોજો કિંમત પ્રાઇસ 5 લાખની છે, ઇન્સ્યોરન્સ તમે 3 લાખનો લીધો અને એ વસ્તુને નુકસાન થયું કેટલાનું? તો કે 2 લાખનું નુકસાન થયું. તો હવે વીમા કંપની તમને કેટલું નુકસાન વળતર આપશે? આની ગણતરી જાતે HW તમારે કરવાની છે, જવાબ કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે. ઓકે. ચાલો ભાઈ, નથી ચલાવવું મગજ તો આપણે કહી દઈએ. આપણે કઈ ટેન્શન નથી લેવાનું કે સાહેબ આ તો જો હોમવર્ક આપે છે, યુટ્યુબમાં કઈ હોમવર્ક હોતું હશે. અરે ટેન્શન નહીં લો. સૂત્ર સિમ્પલ. જેટલાનો વીમો લીધો હોય એ વીમાની રકમ ગુણ્યા નુકસાન છેદમાં વસ્તુની કિંમત.
કેટલી 5 લાખ ગુણાકાર ભાગાકાર કરતા કેટલા આવશે 1,20,000 આવશે હા કે ના 1,20,000 રૂપિયા વીમા કંપનીએ નુકસાન વળતર ચૂકવવું પડશે તો આમ વીમા કંપની નુકસાન થશે તો કેટલું વળતર ચૂકવશે એ ગણતરી માટેનો સિદ્ધાંત નુકસાન વળતરનો સિદ્ધાંત છે તો વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરમાં આપણે આ જે મહત્વપૂર્ણ બે સિદ્ધાંતો વિશે ચર્ચા કરી આશા રાખું છું લેક્ચર ગમ્યો હશે તમને ગણતરી ખબર પડી હશે અને ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેવા અને હા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી બરાબર છે જેથી આવા જ મહત્વપૂર્ણ સ્ટડી રિલેટેડ વિડીયો તમને મળતા રહે થેન્ક યુ હેવ અ ગુડ ડે